નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઉમેદવારોની પસંદગી માટે બંને રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ દર વખત કરતાં આ વખતે પણ સ્થિતિ કંઈક એવી જ અલગ દેખાઈ રહી છે કે બંને પક્ષો જાણે ફૂંકી ફૂંકીને છાશ પી રહ્યા છે। ભાજપે અત્યાર સુધી 16 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસે હજુ સુધી માત્ર 6 બેઠકો પર જ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જે પ્રકારે ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે તેને જોતા ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારની ઉતાવળના મૂડમાં નથી, કોઈ પણ પ્રકારના સમીકરણને નજરઅંદાજ કરવાના મૂડમાં પણ નથી રહ્યા। સવાલ એ છે કે શું ઉમેદવારોની પસંદગી ભાજપ કોંગ્રેસ માટે કઠિન બની રહી છે? કેમ અલગ અલગ તબક્કામાં યાદીની જાહેરાત કરવામાં આવી રહી છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। તો મિત્રો, આજે મહામંથનમાં આપણે એવી ચર્ચા કરીશું। આમ તો એકાદ વખત પહેલા પણ આપણે ચર્ચા થઈ ગઈ છે ઉમેદવારોને લઈને, એટલે હસતા હસતા મને કહેતા થોડુંક એવું લાગે એમ કે ભાઈ આ વખતે તમે કરી લો ઉમેદવાર, આમ આવતા વર્ષે તો પછી જનતા જ નક્કી કરવાના છે। એટલે જે રીતે ઉમેદવારોના મંથન ચાલી રહ્યા છે, તો ઉમેદવારો જે રીતે આખી ઘટનામાં ભાજપ અને કોંગ્રેસે, ભાજપે અત્યાર સુધી 16 કર્યા છે અને કોંગ્રેસે 6। બીજા લોકોને ત્યાં તમને આજુબાજુ તમારે ત્યાં હોય તો, અહીંયા તો મારે તો બહુ આમાં ટાઈમ નથી મળતો, કોઈ મંદિરોના દર્શન કરતા હશે, કોઈ જ્યોતિષીને ત્યાં જતા હશે, કોઈ એવું વિચાર કરતા હશે કે આપણો નંબર ક્યારે વાગશે, કઈ રીતે વાગશે, કોઈ સમીકરણો ગોઠવતા હશે, કોઈ 500 200 500 લોકોને ભેગા કરીને ભજીયા ખવડાવીને મોકલતા હશે કાર્યાલયો પર। આવું થાય છે ને? થાય જ ને ભલા માણસ, કારણ કે અત્યાર સુધી ભારતની રાજનીતિ આના ઉપર નિર્ભર છે સાહેબ। કોઈને આપણે પૂછીએ ને કે સાહેબ તમે શું કામ રાજનીતિમાં આવ્યા છો, તો કહે શું ખબર છે? સેવા કરવી છે, સેવા જ કરવી છે એમ જનતાની। ખબર નહીં સેવા કેટલી થાય છે, તો એ જાણે અથવા તો એનો પરિવાર જાણે અને ઉપરવાળો જાણે, પણ એને સેવા ટૂંકમાં કરવી હોય છે, દાનત એવી હોય છે। ઘણા મને હસતા હસતા કહે છે ખરેખર એવું હોતું નથી। મને કે સુદાનભાઈ ક્યાંય નોકરીઓમાં અમને મેળ ન પડે એટલે પછી રાજનીતિમાં ગોઠવાઈ જવાય એમ, પણ એવું ખરેખર જનરલી નથી હોતું। હવે કેવી સ્થિતિ છે આ છેલ્લા થોડા વર્ષથી રાજનીતિમાં 2-3 પ્રકારે ફેરફારો આવ્યા છે, બદલાવો આવ્યા છે। બદલાવો એવા આવ્યા છે કે રાજનીતિમાં એન્ટ્રી માર્યા પછી એ માણસ એટલો મહત્વાકાંક્ષી થઈ જાય છે કે એ સમાજ હોય, એના લોકો હોય, એના પરિવાર હોય, ઘણી જગ્યાએ તો બોલો તમને આશ્ચર્ય થશે, બાપ દીકરામાં પણ અત્યારે પ્રશ્નો થાય છે। દીકરો કે મને અત્યારે આપણા વલસાડમાં જ એક થયું, પ્રભાતસિંહ ચૌહાણમાં પણ થાય છે, પછી સાથે સાથે વલસાડમાં કેસી પટેલ ને ડીસી પટેલ। રાજનીતિ છે ને એવી તાસીર છે, એ નશો છે સાહેબ, એવું વ્યસન છે। ખુરશી છે ને એટલે ખબર નહીં ખુરશીમાં શું પાવર આવતો હશે, અથવા તો ખુરશીમાં એવી કેવી તાકાત હશે કે માણસ કેટલી ઉંમર થઈ જાય ને તો અહીંયાથી પછી ખસવાનું કોઈ કહે ને તો એને એમ લાગે તમે મને અપમાન કરી રહ્યા છો યાર, હજી તો હું 70-80 નો જ છું। અલા પણ ભલા માણસ, બીજાનો વારો આવશે, 70-80 નો જ થયો એમ, 60 વર્ષથી એવું નક્કી કર્યું હોય કે બસ આપણે 5 વર્ષ પછી રિટાયરમેન્ટ, અને એ 50-40 વર્ષનો હોય ને ત્યારે એ બુઢ્ઢાઓ ઉપર એવું એટલે વડીલો ઉપર એવું નિવેદન કરતા હોય કે આ લોકો તો ખુરશી જ નથી છોડતા, પણ જ્યારે પોતે એ ઉંમરે પહોંચે એટલે પોતે પણ એવા થઈ જાય। એટલે આવી એક સમસ્યાઓ પણ રહે છે। સાથે સાથે ઘણાની લોટરીઓ લાગી। મને હમણાં ઘણા બધા કહેતા હતા કે મને સુદાનભાઈ કોંગ્રેસમાંથી જે ગયા ને એના કારણે અમારી લોટરીઓ લાગી ગઈ એમ। એટલે આમાં થાય શું ખબર છે, કેટલાક લોકો તો જિલ્લા પોતાના સમજીને જ કરતા હોય એમ,
જે પાર્ટી હોય કે મને પૂછ્યા સિવાય તો આ પાર્ટી એ પાંદડું પણ હલાવવાનું જ નહીં, હલાય તો સાહેબ નારાજ, એટલે એ પોતે નારાજ થઈ જાય એમ. એટલે એમાં પણ ઘણાના ચાન્સ લાગ્યા. શરૂઆત તો આમ તો શંકરસિંહથી કરો તમે. શંકરસિંહજી ગયા એટલે 13-14 લોકો ગયા, એમાં ઘણા લોકોને તમે વિચાર કરો, નાના યંગને પણ એ ચાન્સ મળવાના શરૂ થઈ ગયા. કે એ સફળ ના સફળ એ તમે નક્કી કરજો, એ તો આપણે એમાં નહીં પડીએ. પણ એક સ્થિતિ એવી છે કે રાજનીતિમાં ઉમેદવારો વિધાનસભાના હોય ને, હજી લડીને હજી 1 વર્ષ થયું હોય ને તો લોકસભા માટે પાછું એ તો પોતે તૈયાર જ હોય, આપણે તો લડવાની. અરે ખબર નહીં, એટલે મને એ નથી સમજાતું કે રૂપિયા એટલા બધા આવી પડતા હશે, નાણાં ક્યાંકથી એટલે ભગવાન આપી જતો હશે, કે પછી આ લોકોને એટલા અભરખા હશે. મને વિચાર આવે એમ કે ભાઈ અલ્પેશભાઈ હોય, જગદીશભાઈ હોય ને એ એકબીજાના ત્યાં ગોઠવતા હોય સમીકરણો. આ બાજુ તમે ઉત્તર ગુજરાત, પછી તમે સૌરાષ્ટ્રમાં જાઓ, તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ, તમે મધ્ય ગુજરાતમાં જાઓ, દરેક જગ્યાએ પોતે સમીકરણો જ ગોઠવતા હોય. અને એવા સમીકરણો ગોઠવે, ઘણા લોકો તો ટિકિટો મળે નહીં ને, એટલે એ જેને મળ્યો ને એને હરાવવા માટે જ પ્રયાસ કરે. આજે તો એક રમણભાઈ પાટકર કરીને છે, આપણા મંત્રી છે, એમણે તો આજે એમના મત વિસ્તારમાં કહ્યું કે જોજો ભાઈ, હવે તમે કોઈને જો બરોબર અમને ભાજપને મત ન આપ્યા તો અમારી આઈબી ગોઠવેલી છે એમ. એટલે એને પાછું એવું ખુલાસા આપ્યા કે આઈબી એટલે સેન્ટ્રલ આઈબી નહીં, ભાજપે ના જ આઈબીના માણસો ત્યાં, એટલે કે 600 લોકો અમે અંદર રીતે ગોઠવી કાઢ્યા છે કે આ માણસ ક્યાં આપે છે, ક્યાં મળે છે, કઈ રીતે કરે છે. અને તમે ટૂંકમાં ફરશો તો તમારું એ ઠપકો સાંભળવો પડશે, પાર્ટી વિરુદ્ધ કામ કરશો તો. કોંગ્રેસના તો આમ તો એ તો કોંગ્રેસ તો અત્યારે વગોવાયેલી છે, માફ કરજો મારે કેવું પડે, પાર્ટીને મારે કોઈ વિરોધ નથી કોંગ્રેસનો, પણ ત્યાં તો વગોવાયેલી જ છે સુધીરભાઈ. ત્યાં હોય એટલે વિરોધમાં કરે એટલે પછી નોટિસો પાઠવે ને. મેં કહ્યું ને અગાઉ જ કે વિધાનસભાની ડિસેમ્બરમાં ચૂંટણી થાય ને એટલે પ્રદેશ પ્રમુખ હોય ને એ એમ જ કે ભાઈ મારે રાજીનામું આપવું છે એમ, ચૂંટણી પૂરી થાય એટલે. માફ કરજો, આ એક ઘણા સમયથી આ જોતો આવ્યો છે, એટલે મને એવું લાગે એમ. એટલે ક્યાં સુધારવાની શું હોય મારે, હું તો બહુ નાનો છું, પણ આવું થતું રહે છે. થાય છે કેમ મિત્રો, આ ઉમેદવારોના જે ગૂંચવાયો છે ને એટલા માટે આપણે આના ઉપર આવીએ છીએ કે કેટલીક બાબત એવી હોય કે સ્વયંભૂ રાજનીતિ. તમે વિચાર કરો, કોઈ ખરાબ ધંધામાં લોકો છે ને, જેને આપણે ગુંડા કહીએ, એની ઈમાનદારી ઉપર કોઈ શક ન કરે, બોલો. હા, અને એની જુબાન ઉપર પાછા લેતી દેતી હતી. કિતને કહેતા કે ભાઈ 2 કરોડનો છે તો ઓકે, એ પાછા 2 કરોડમાંથી 1 રૂપિયો ઓછો ન હોય. જે ખરાબ ધંધો કરે છે, આપણે એને સારું નથી ગણતા, પણ એ પણ માણસ નીતિમત્તાથી ચાલે છે. બોલો, બેઈમાની કા ધંધા ઈમાન સે ચલતા હૈ. અને અહીંયા સગો ભાઈ થાય એટલે નાનો ભાઈ પાછો રીસાય, એ નહીં મેળ પડે. હવે તો આપણો જ ચાલ નતો ભાઈ. એટલે આ જે ઉમેદવારોનો, આમ તો બીજેપી જાહેર કરી દેતી હતું જનરલી, પણ એનો પણ 10 ઉમેદવારોમાં કોકડું ગૂંચવાયું છે, અને 6 જેટલા ઉમેદવાર જાહેર કરી, અને હજી તો 20 ઉપર કોંગ્રેસનું પણ ગૂંચવાયું છે. કોંગ્રેસે 2 તો સૌથી પહેલા જાહેર કરી દીધા, 4 એક તો ભરતસિંહજી હતા, બીજા રાજુભાઈ. એટલે આપણે એમ વિચાર આવે કે આમ બહુ ફાસ્ટ છે કોંગ્રેસ, પણ પાછી બ્રેક વાગી જાય એટલે પછી એ નડે. અને હજી પણ મને 2-4 જગ્યાએ જે મેં સંભવિત નામો 1-2 ના નથી જોયા ને, એટલે મને લાગે છે કે હજી અહીંયા થોડા ઘણા ભડકાની તો ધુવાણા તો થાય, એમ થશે, એમ એવું શક્યતા છે. આ તો ના બી થાય. 3 મહાનુભાવો આપણી સાથે જોયા છે, આના ઉપર આપણે ચર્ચા કરવી છે, મજબૂતથી ચર્ચા કરવી છે. મહેશભાઈ કસવાલા છે, ભાજપના નેતા છે, ભરતભાઈ દેસાઈ કોંગ્રેસના નેતા છે, અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. 3 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ક્યારેક મને એમ થાય ને કે ફોન લાઈન લઈશ એટલે 3 મહાનુભાવો, નહીં તો પછી 4 હોય તો પછી સમય, કારણ કે અહીંયા સમય દરેકને સરખો આપવામાં આવે. એ મહામંથનને આપણી એ એટલી પ્રમાણિકતા છે, પ્રણાલિકા છે. એટલે મહેશભાઈ આપણાથી શરૂ કરીશ. કેટલાક ઉમેદવારો આમ મોટા ભાગે રિપીટ કરી દીધા ને જે નથી કર્યા ત્યાં ભડકા અત્યારે મને થોડા દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગરમાં. પણ સુરેન્દ્રનગરમાં મેં એવું સાંભળ્યું છે કે તમે એક ડોક્ટરને આગળ કરી અને માસ્ટર સ્ટ્રોક માર્યો છે, એવું મને ખબર નથી, પણ મેં સાંભળ્યું છે. બીજી બાજુ કેટલાક 10 જેટલા ઉમેદવારો કે જ્યાં હજી પણ એ લોકો રાહ જોઈ રહ્યા છે કે અમે થશું રિપીટ, નહીં થશું, નવા ચહેરા. તો ભાજપે તો આમ તો ડિસિપ્લિનરી પાર્ટી છે, મને લાગે ભાજપમાં ભડકા બહુ ઓછા થાય જેવું છે, છતાંય કેમ 10 થી ગાડી થોડી ધીમી પડી ગઈ છે.
એટલે ઈશુદાનભાઈ, વાત તો તમારી સાચી છે. નારાજગીનો પ્રશ્ન પણ આવે, રિપીટ ન થાય તો થોડા દિવસ હોય પણ ખરું, પણ તમે જે શબ્દ વાપરો કે છેવટે ભારતીય જનતા પાર્ટીમાં એક ડિસિપ્લિનના કારણે આ બધું પછી એક બે દિવસ મને ટિકિટ ન મળી હોય તો મને પણ લાગે, અને એ સ્વાભાવિક છે કે જે 5 વર્ષ રહ્યા હોય, પરંતુ પાર્ટી એનો પણ ઉપયોગ કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી હોતું કે એને કામ વગરનો રાખવામાં આવે. એને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જવાબદારી ન હોય તો ક્યાંક સંગઠનાત્મક રીતે એનો ક્યાંક ઉપયોગ થઈ શકે, ક્યાંક બીજો પણ રાજકીય રીતે ઉપયોગ થઈ શકે, પણ કોઈને કોઈ કાર્યકર્તાનો ઉપયોગ જરૂર હોય છે. હવે આપણે, તમે એમ કીધું 10 બેઠકો ઉપર હજી ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર નથી કર્યા, ગાડી ધીમી કેમ પડી? ઈશુદાનભાઈ, પડી નથી, પાડી છે. હવે એના કારણો હું આપને કહી નહીં શકું. એટલા માટે કેટલીક ચર્ચાઓ, હા, સ્ટ્રેટેજીનો ભાગરૂપ હોય, કેટલીક ચર્ચાઓ આપણે અહીંયાથી નહીં કરવી જોઈએ. એના ભાગે હું એવું કહું છું કે એ રાજકીય પક્ષો ઉપર આપણે છોડી દઈએ કે કેટલીક વ્યૂહરચનાઓ, એક ઉમેદવારની સામે કેવા પ્રકારના ઉમેદવાર આવે છે, યંગ આવે છે, મહિલા આવે છે, કેવા પ્રકારના ઉમેદવાર આવે છે, એની સામે કોણ લડત આપી શકે, એવા પ્રકારની રણનીતિ હંમેશા બંને પાર્ટીની હોય. અને એટલા માટે ક્યાંક થોભોને રાહ જોવો એવી નીતિ દરેક પાર્ટીની હોય છે, અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો યોગ્ય સમય આવશે ત્યારે એ ઉમેદવારો નક્કી થઈ જશે. અને આમ પણ હું એમ માનું છું કે દર વખત કરતા થોડાક વહેલા ઉમેદવારો આ વખતે ડિક્લેર થયા છે, કારણ કે નહીતર તો મોટાભાગે ફોર્મ ભરવાનું પૂરું થતું હોય ત્યારે 2 કે 3 દિવસ પહેલા જ ઉમેદવારો ડિક્લેર થતા હોય. હજી તો આપણું જાહેરનામું 28મી પડવાનું પણ બાકી છે, અને 4મી તારીખ ઉમેદવારો ભરવાની, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. પણ રાજકીય રીતે મેં કીધું એમ કેટલીક બાબતો ગોપનીય હોય, અને એ કદાચ અમને પણ અમારા લેવલ સુધી પણ ન આવતી હોય. પૌડી મંડળ કે અમારું જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ જાણતું હોય છે, ને એના ભાગરૂપે ક્યાંક બાકી હોય છે. કોઈ ગૂંચવાડા મોટા ભાગે નથી હોતા. અને તમે જ અમારા માટે જે શબ્દ વાપરો કે ભારતીય જનતા પાર્ટીમાં એ ડિસિપ્લિન આજે પણ છે કે અમારું નેતૃત્વ કે એવું કાર્યકર્તા તમામ કરતા હોય છે. એટલા માટે કરતા હોય છે કે કાર્યકર્તાને એ ભરોસો છે કે આજે આ કામ આપણી પાસે તો આવતીકાલે આપણને બીજું કામ મળવાનું પણ છે. એટલે એ કદાચ કાર્યકર્તાઓને એક 30 સેકન્ડમાં વધારાનો જવાબ, એટલે કાર્યકર્તાઓને એવું હશે કે ભાઈ સત્તા છે એટલે અહીંયા નહીં તો ત્યાં ક્યાંક આપણે ગોઠવાઈ જશું. એટલે મેં પહેલા કહ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ સંગઠન પણ છે, અને એમાં પણ દરેક કાર્યકર્તા કામ કરવા માટે ઉત્સુક હોય છે. ધરાતલનું કાર્યકર્તા કામ કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉત્સુક હોય છે. તમે જોતા હશો કે સંગઠનાત્મક પ્રવૃત્તિઓ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી હોય કે ન હોય એ ચાલુ હોય છે. એમાં સામાજિક સોશિયલ કામથી લઈ અને રાજકીય કામો, તમામ પ્રકારના કામોના વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ હોય છે. હું નથી માનતો કે બીજી રાજકીય પાર્ટીઓમાં આ કામો ચાલુ હોય. પણ આ સુરેન્દ્રનગરનું થયું એટલે મને કોકે કહ્યું કે સુરેન્દ્રનગરમાં જે ભડકા થયા કે દેવજી ફતેવાળા, મને ખબર છે સુધીરભાઈ, તમને ખબર તો પહેલા દિવસે દેવજીભાઈએ ટ્રેડિશનલ ડ્રેસમાં સંસદમાં નૃત્ય કર્યું હતું એમ, અને કોળી સમાજના એ રીતે, અને પછી એણે કહ્યું કે ભાઈ આ પૈસાના જોરે તોડી નાખવામાં આવ્યા છે ને ફસાવી દેવામાં આવ્યા છે ને એ ભડકા થયા એટલે અટકી નથી ગયું ને. મારું એવું માનવું નથી. કોઈ દેવજીભાઈ શું કર્યું, શું કીધું, બધું જ તમે જાણો છો ને. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ને એટલું ચોક્કસ કહું કે દેવજીભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જ રહેવાના છે. ના, એ જાય પણ ખરા, એમને કહ્યું, મેં તમને આ કહી દીધું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના છે, આ નક્કી છે. આ મજા છે. આ ઇન્વર્ટેડ કોમામાં મેં તમને કહી દીધું દેવજીભાઈ ભાજપમાં છે આજે, ભાજપમાં રહેવાના. બોલો ભરતભાઈ, આ જે સિસ્ટમ છે ને ભાજપની, એટલે કદાચ મેં કહ્યું એમ કે ભાઈ જવાહરભાઈ, કોઈ એમ કે ભાઈ જવાહરભાઈ તો કેબિનેટ કક્ષા જેમ જિંદગી જીવતા હતા એમ, અને કોંગ્રેસના નેતાઓ, મારા અંગત મિત્રો છે, એમણે પણ કહ્યું કે અમે તો ક્યારે સપનામાં ન વિચારીએ એમ. એટલે એક જે કહેવાય કે ભાજપના એક એવું લોહો ચુંબક એવું છે, એનું કામ ગમે તે હોય. પણ મારે તમને તમારો પ્રશ્ન પૂછવો છે કે જે રીતે અત્યારે 6 થયા છે, બીજા 20 જેટલા બાકી છે, 20 જેટલા બાકી છે, એની સાથે સાથે કેટલાક ઉમેદવારો લડવા માંગે છે, કેટલાક ના પણ પાડે છે, કેટલાક ઈચ્છી રહ્યા છે કે ભાઈ અમારે નથી લડવું, અહીંયા તકલીફ છે. તો આ આખી સ્થિતિમાં તમને એવું લાગે છે, કારણ કે ઉમેદવારોમાં કોંગ્રેસ ક્યાંક દર વખતે થાપ ખાય છે, એવું પર્સનલી એક વિશ્લેષક તરીકે પણ હું માનું છું. સુદાનભાઈ, એક સીટ ઉપર લગભગ અત્યારે 8 થી 10 નામની અત્યારે ચર્ચા છે. એમાંથી લગભગ 2 થી 3 નામની પેનલો અત્યારે લગભગ તૈયાર થઈ ગઈ છે. આપણી આચારસંહિતા ચાલુ થઈ પહેલા અમારી 4 સીટો અમે ડિક્લેર કરી નાખી હતી. આજે 2 ડિક્લેર કરી છે, અને આજે રાત્રે કાં તો આવતીકાલે સવારે લગભગ બીજી સીટો જાહેર થવાની શક્યતા છે.
થોડી ઘણી હમણાં મહેશભાઈ ખૂબ દિગ્ગજ મોટા નેતા છે, એમનું લોકસભામાં ક્યાંય નામ ન જોઈને મને થોડું દુઃખ થયું, કારણ કે આટલી ભારતીય જનતા પાર્ટી માટે આટલું ભરતભાઈ, તમે મારી વાત કરી એટલે હું તમને ચોખવટ કરી દઉં વીટીવી ના માધ્યમથી. મને દુઃખ થયું એક પર્સનલી, મિનિટ, તમારા તમે જેવા દુઃખ- દિગ્ગજ નેતાને તમે ટિકિટ દુઃખ ન- ના લગાવો. એ હવે મને ચોખવટ કરવા દો, એક મિનિટ. મને મારી વાત પતાવી દો. નહીં, નહીં, હવે નહીં આપણે પતાવો. કલાક- એક મિનિટ, આપણે કલાક વાત કરવાની. મજા આવશે તમને એટલા માટે કહું. ઈ ભાઈ સુધીરભાઈ મને વર્ષોથી ઓળખે છે, ઈસુદાનભાઈ પણ મને ઓળખે છે. અમે એવા કાર્યકર્તા છીએ ભરતભાઈ કે અમે ટિકિટ માગવા વાળા નથી પહેલા, અને ટિકિટ ન માગીને છતાંય પાર્ટી અમારી કદર કરીને ટિકિટ આપી છે. ટિકિટ આપી છે અને હું લડ્યો છું ને હારી ગયો છું ને હાર્યા પછી ત્રીજી કલાકે આ મંચ ઉપર વીટીવીના મંચ ઉપર ચર્ચા કરવા આવેલો વ્યક્તિ છું. અને એ જ રાજકારણની એટલે sportsmanship. બીજી વાત તમને કહું, બીજી વાત, ટિકિટ માગવા વાળો નથી એ કહું છું ને, એટલા માટે તમે દુઃખ એના માટે ન લગાવતા. મેં ટિકિટ માગી જ નથી, અને મારી એવું થાય કે મારા મિત્ર છે ને સારા છે. સજ્જન વાત સાચી માણસ છે. તરીકે એમની- દિગ્ગજ નહીં, તો નેતા મને તરીકે. એને શુભેચ્છા આપી, તમે દુઃખ વ્યક્ત કર્યું. મૂળ ઓલી જે હળી કરવાનો સ્વભાવ કોંગ્રેસનો ના છે ના ને, ના, આ જાતો તો નથી. રાજકારણને હું તમે નેક્સ્ટ લેવલ ઉપર હું નહીં લઈ જઈએ એટલે તો ચોખવટ કરું કે- મહેશભાઈ, હું તમે નેક્સ્ટ લેવલ ઉપર રાજકારણને નહીં લઈ જઈએ તો કોણ લઈ નહીં, જશે? હું એટલે ચોખવટ હું કરું. એકદમ હું- ભરત, સારી- હું એટલે સારી ભાષામાં ચોખવટ વાત કરું કે કરું આજ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ રાખવા માટે પાર્ટી મને કેટલી વિવિધ ચેનલોની અંદર મોકલે છે, અને ભારતીય જનતા પાર્ટી મને આજે ગુજરાતના ગામડે ગામડે જાઉં ને તો આ પાર્ટી છે ને એ મને સાંસદ ન બનાવે, ધારાસભ્ય ન બનાવે, કાંઈ ન બનાવે તો મને મંજૂર છે, કારણ કે ગામડે ગામડે મહેશ કસવાલાને ઓળખતો હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીએ મને પ્લેટફોર્મ આપ્યું ને એટલા માટે ઓળખે છે. એટલે પાર્ટીનો જેટલો ઉપકાર માનું ને એટલો ભૂલો છે, એટલે હું એમાં આવતો નથી. તમે જે ચેનલ કીધી ને એમાં હું આવતો નથી. કઈ વાત નેક્સ્ટ ટાઈમ આવો એવી શુભેચ્છા. બરાબર. બીજું બહુ સરસ મહેશભાઈ વાત કરી, અને તમે પણ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીમાં એક ડેકોરમ છે, ડિસિપ્લિન છે, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા આચારસંહિતા જાહેર થયા બાદ એમની પાર્લામેન્ટરી બેઠક, આ વાતો એટલા માટે કરવી પડે કે જનતાને જાણવું જરૂરી છે. પાર્લામેન્ટરી બેઠક જે કમલમ પર થતી હતી, બીજા કોઈ XYZ પ્રાઇવેટ જગ્યાઓએ થતી હતી, એ કોંગ્રેસમાંથી નેતાઓને લઈ જઈને 24 કલાકમાં મંત્રી પદ આપવા બાદ જે રીતનો ઉકળતો ચરુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર છે, IB ના રિપોર્ટ હતા કે જો કમલમમાં મીટિંગ કરી તો પહેલા ન ઇતિહાસમાં થયું એવું થવાનું છે. એટલે IB ના રિપોર્ટને ધ્યાને રાખીને આખી આચારસંહિતાની જેસી તેસી કરી અને કમલમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક એમણે CM હાઉસ, એટલે આચારસંહિતાનો, જો કે ભારતીય જનતા પાર્ટીના આચારસંહિતાને બહુ દૂર દૂર સુધી કોઈ લાગતું વળગતું એવું દેખાતું નથી છેલ્લા 2-3 ઇલેક્શનમાં, એટલે આશા રાખવી થોડી ઠગારી નીવડે એમ છે. પરંતુ ડિસિપ્લિન, આપણે વાતો બધી સુફિયાણી કરીએ, વાત અલગ છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં 20-25 વર્ષથી કાર્યકરો હોય, 7-7 ટર્મથી ધારાસભ્યો હોય, પબુભા માણેક હોય, 6-6 ટર્મથી નીમાબેન આચાર્ય, બધા બહુ લિસ્ટ લાંબુ છે. એમને મંત્રી પદ ન આપીને કોંગ્રેસના 24 કલાક પહેલા ખેસ ભાજપનો ધારણ કરીને આયેલા માણસને મંત્રી પદ આપવું, એવી તો મહેશભાઈ તમારી શું, તમારા નેતાગીરીની તકલીફ છે, તમારી શીર્ષસ્થ નેતાગીરી તમારી 2 માણસની ફેલ ગઈ છે, તમારી 11 કરોડના મિસકોલ વાળા જે કાર્યકરો છે અત્યારે તમને મિસકોલ ફરીથી નથી કરતા કે તમારા ફોન નથી ઉપાડતા તમારા કાર્યક્રમ, એટલે તમારી એવી શું તકલીફ પડી કે તમારે કોંગ્રેસના નેતાઓને લઈ જવા પડ્યા? બીજી વસ્તુ, અત્યારે જ્યારે 28 દિવસ આપણા ગુજરાતના ઇલેક્શનને ઈસુદાનભાઈ બાકી હોય ત્યારે મને લાગે છે કે અત્યારે બંને પાર્ટી, હું ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું કે હવે કોઈ રાજકીય પક્ષાપક્ષીની વાતો ન કરી. જે 20 માણસનું અમારું લિસ્ટ છે આજ નહીં તો કાલે, કારણ કે ભાઈએ કહ્યું મહેશભાઈએ કે તારીખ જાહેર જે પેલી થવાની છે, ફોર્મ ભરવાની 4થી 5મી તારીખ છે, એટલે એ પહેલા નામ જાહેર થઈ, એ પ્રોસેસ છે. 2-3 માણસ હોય, સામાજિક કોઈ પ્રેશર હોય, ત્યાંનું સંગઠનનું પ્રેશર હોય, એટલે એમાં વાર લાગતી હોય છે કે અંદર કોઈ વાદ વિખવાદ ન થાય, એટલે 24 કલાક 48 કલાક જાહેર થવામાં લેટ થતું હોય છે, એ સ્વાભાવિક છે, પ્રોસેસ છે. પરંતુ આજે આપણે 28 બાદ ગુજરાતની અંદર 23 એપ્રિલે ઇલેક્શન છે, તો મૂળ મુદ્દા શું હોવા જોઈએ સિદ્ધાંતભાઈ? મુદ્દા જનતાના હોવા જોઈએ કે તમારો મેનિફેસ્ટો શું કે છે. ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે 72,000 રૂપિયા 5 કરોડ પરિવારોને, એટલે કે લગભગ 25 કરોડ માણસોને સીધે સીધા, કે જે લોકો પુઅરેસ્ટ પુઅર એટલે બહુ જ અતિ ગરીબ છે, એમને તમે જુઓ આખા વર્લ્ડમાં, સુધીરભાઈ પણ કદાચ મારી વાત સાથે સંમત થશે કે આખા વર્લ્ડની અંદર એવી પરિસ્થિતિ છે અત્યારે વિશેષભાઈ કે 2 વર્ગ છે આખા વર્લ્ડની અંદર ઇકોનોમીમાં. એક વર્ગ છે કે બહુ જ ઔદ્યોગિકરણના લીધે થઈને, કોર્પોરેટ જે સેક્ટર છે એના લીધે થઈને એક લેવલ પાર કરી ગયેલો વર્ગ, અને એક વર્ગ એવો છે, અને આખી દુનિયામાં છે, એવું નથી ભારતમાં છે, આખી તમે અમેરિકામાં જાઓ તો અમેરિકામાં ગરીબ વર્ગ અત્યારે બહોળા પ્રમાણમાં છે. તમે આફ્રિકામાં જાઓ, લંડનમાં જાઓ, કેનેડામાં જાઓ, એક બહોળા પ્રમાણમાં એક ગરીબ વર્ગ અત્યારે હાલ છે. વિકસિત દેશોમાં પણ છે, ભારતમાં હોય એ સ્વાભાવિક છે. એટલે ઔદ્યોગિકરણના લીધે જે પ્રમાણે એક વર્ગની પાસે
રૂપિયામાંથી લગભગ 90 રૂપિયા અને બીજા વર્ગ એટલે કે 95% વર્ગ પાસે 10 જ રૂપિયા, 5% વર્ગ પાસે 95 રૂપિયા અને 5% વર્ગ 95 વર્ગ પાસે 95 રૂપિયા, 90% વર્ગ પાસે 10 રૂપિયા. એટલે એને બેલેન્સ કરવા માટે અને લગભગ એવું નથી કે મોદી સાહેબ જેમ 2014 પહેલા જતા હતા કે इतना पैसा बाहर पड़ा है कि 15-20 लाख रुपए तो यूं ही तुम्हारे खाते में आई जाएगा. अरे भाई यूं ही ना આવે, આની પ્રોસેસ હોય, 2-4-6 મહિના આની પાછળ એક્સરસાઇઝ કરવી પડે. અમારી સાથે 2 મોટા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ આમાં જોડાયેલા હતા, ત્યારબાદ 6 મહિનાની એક્સરસાઇઝ સુદાનભાઈ. એવું નથી કાલ રાહુલ ગાંધીનું સપનું આવીને બહાર નીકળીને પ્રેસ કરી નાખી, ના, 6 મહિનાથી આ વાત ચાલતી હતી. 6 મહિના બાદ જેમ અમે મનરેગામાં 14 કરોડ માણસોને 2004 થી 14 ની અંદર ગરીબી રેખાની બહાર લાવ્યા હતા, એ રીતે આમાં આ ન્યાય યોજનાનું નામ છે ન્યાય ન્યૂનતમ આય, કે જેની આવક 12,000 થી નીચે છે એને સરકાર, ધારો કે આવક કોઈ ફેમિલીની 5,000 રૂપિયા માસિક હોય તો સરકાર 7,000 રૂપિયા. એટલે અર્થશાસ્ત્રમાં જે ઇમ્બેલેન્સ અત્યારે ભારત દેશમાં થઈ ગયું છે કે જે છેલ્લા 5 વર્ષમાં નીરવ મોદી હોય, વિજય માલ્યા હોય, અનિલ અંબાણી હોય અને જે પ્રમાણે એક તરફું શાસન જેને કહેવાય એક તરફી પૈસા એક પ્રવાહમાં જતા રહ્યા છે, એને બીજા પ્રવાહ જેમ ડિમોનિટાઇઝેશન થયું, આ રિમોનિટાઇઝેશન કોંગ્રેસ કરી રહી છે કે ગરીબોના પૈસા ગરીબોના ખાતામાં પાછા આપવા માટે અમે એક નવો પ્રયાસ ચાલુ કર્યો છે. સરકાર બનશે તો આ 25 કરોડ ગરીબોને અમે ફાયદો સીધો એમના બેંક ખાતામાં આપીશું. સુધીરભાઈ, એક મને આમે જ યાદ આવી ગયું, નહીં તો આમ જનરલી ન આવે, પણ મને યાદ આવી ગયું. હમણાં વચ્ચે જવાહરભાઈનો એક વિડીયો વાયરલ થયો હતો. એટલે આમ કોંગ્રેસમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈ પણ બોલતા હોય એવી છાપ છે કે ભાઈ અમે સ્વતંત્ર છીએ એમ. પછી ભાજપ વાળાએ માફી માંગીને એમને ઠપકો પણ અંદરખાને આપ્યો હશે, કારણ કે કેબિનેટ મંત્રી આવું ન બોલાય, પત્રકારને જેમ તેમ બોલતા હતા, બાપ સુધી પહોંચી ગયેલા અને એ શબ્દ અભદ્ર ભાષા હતી. એટલે જે કહેવાય કે ભાજપમાં આવ્યા પછી એને એ લાઇનમાં સમજો કે તમે કુંવરજીભાઈ ગમે ત્યારે રિસાઈ જઈ શકે, અલ્પેશ ઠાકોર મરજી પડે ત્યારે એની મિટિંગમાં ન પણ જાય કોંગ્રેસની, બરાબર. એક સ્થિતિ એટલે મારે સમજવાની એક કોશિશ કરવી છે કે ભાજપમાં જોડાયા બાદ સમજો કુંવરજીભાઈએ તો બીજાને આમ શું કહેવાય જિલ્લા પંચાયતને તોડી નાખીશ ને આમ કરી નાખીશ ને હકુભા તો હું આમ કરી નાખીશ ને જવાહર ચાવડા, એટલી મહેનત લોકો કોંગ્રેસમાં કેમ ન કરી હશે અથવા તો કરી હશે તો એને કઈ વિઝન ના આપવામાં આવ્યું હશે અને આ લોકોને શું ટાર્ગેટ એટલે એ રીતે ગોઠવવાનું. એટલે ઈશુદાનભાઈ જો ખરેખર સ્વીકારવું પડે કે એ એક છે ને નેતૃત્વનો પ્રભાવી અંકુશ કહેવાય. તમે ગમે કયો, દાખલા કે ભારતીય જનતા પક્ષમાં આવે તરત બદલાય છે કે બંધારણ તો 2 પક્ષે લખ્યું હશે, પણ નેતૃત્વનો પ્રભાવી અંકુશ એવો છે, ઇવન આંતરિક કલ્ચર એવું હોય તે એમણે તરત ડેમેજ કંટ્રોલ કર્યું હોય કે દાખલા તરીકે માનો કે ભાઈ આવી રીતના બોલો તો આ અસર થાય, તરત જ એના સ્ટેટમેન્ટ આવી જાય, એનું રિસ્પેક્ટ પણ જળવાય, એના દ્વારા જ બોલાવવા. આ બધી જે ભારતીય જનતા પક્ષની આવડત છે ને એ ખરેખર બિરદાવી જોઈએ. ભારતીય જનતા પક્ષ આટલી મજબૂત બન્યો ને તો એ એમને બી ના બની ગયું કે દાખલા તરીકે. પણ તમે એ બી વિચાર કરો કે આટલા બધા 7 કરોડ લોકો છે આપણા મતદારો, એનો 1% ગણો તો 7 લાખ લોકો છે અને એનો 1/100 ભાગ ગણો તો 7,000 થાય. હવે એમાં 26 જણને પસંદ કરવાના, તો 26 જણને પસંદ કરવાના એટલે તમે વિચાર કરો, મેરિટ જોવું જોઈએ, ટ્રેક રેકોર્ડ જોવે, પરફોર્મન્સ જોવું જોઈએ, આવા બહારથી પાર્ટી આવતી હોવી જોઈએ અને કેટલું બધું દૂરંદેશી પૂર્વકનું અને બહુ અગાઉથી પૂર્વ તૈયારી રૂપ બધું કરવું જોઈએ. એક વસ્તુ ભલે કોંગ્રેસના મિત્ર જે કઈ વાત કરતા હોય, પણ ભારતીય જનતા પક્ષે માનો કે એવું તો નહીં હોય કે કુંવરજી બાવળાને રાત્રે ફોન આવે ને કીધું આવો મંત્રી એટલે આવી ગયા, એવું તો નહીં થયું હોય. કેટલાય વખત પહેલા કેટલી મિટિંગો નેચરલ પ્રોસેસમાં થઈ હોય, આવું દરેક કિસ્સામાં બનતું હોય. એટલે જે બહુ પૂર્વ તૈયારી રૂપે રણનીતિ ઘડવાની વાત હોય, ભલે એક આખો વિષય જુદો છે કે પક્ષ પલટો કરો વિચારધારા સાથે દ્રોહ ને એ એનું એક નકારાત્મક પાસું છે. પણ જ્યારે તમે ભારતીય જનતા પક્ષ વતી વિચારો છો તો તમે એ વિચારવું પડે કે દાખલા કે કોંગ્રેસની કઈ નબળાઈઓનો ઉપયોગ કરે છે અને એ રાજકીય મેદાનની અંદર એની આવડતમાં ગણાતી હોય, પછી પ્રજા ઉપર આવી જાય, જનતા ઉપર આવી જાય કે ભાઈ એને દ્રોહમાં ગણે છે કે પરફોર્મન્સ એ અવલોકન કરવાનું કે આકલન કરવાનું કામ જનતાનું છે. રાજકીય પક્ષ પોતાની રીતે કરી નાખે. તો ભારતીય જનતા પક્ષની અંદર એક વસ્તુ ચોક્કસ છે, શિસ્તની વાત. ભલે તમે એને અત્યારે સત્તાનું સિમેન્ટ કહી શકો, ભયથી કયો, ઘણીવાર આપણે બધા સામદામ દંડભેદ એવા શબ્દો વાપરે, પણ એક વસ્તુ તો ચોક્કસ જ કહી શકાય જે કોંગ્રેસમાં નથી જોવા મળતી. અને કોંગ્રેસમાં હું તમને કહું, સામાન્ય પ્રજામાં કોંગ્રેસની સાથે જોડાવા આજે કેટલાય લોકો છે, હું તમને કહી દઉં, પણ એ વળી પાછું નેતૃત્વનું આટલું બધું સરસ નથી, એનાથી અંજાતા એના કારણે એ ઠરી જાય. દાખલા તરીકે માનો કે એમ કે ના, પણ આ
નહીં ચાલે. તો રાજકારણની અંદર તમારે રાજકીય પક્ષ તરીકે ઉભરવું હોય, સ્થાપિત થવું હોય, આગળ વધવું હોય તો એમાં લોલમ પોપમાં ભાઈ નબળા દો તો વાત જ નહીં ચાલે. માની લો કે હાઈકમાન્ડ ત્યાંથી બહુ મહેનત એટલે કરે ને આમાં મને એક અહીંયા વિચાર પ્રદેશ- આવ્યો, ફરીથી એક વિચાર આવ્યો. હા. માની લો કે આ ખેડૂતોનો જે પ્રશ્ન છે, પાક વીમા આને બધું થોડું ઘણું હતું, કદાચ જે કોંગ્રેસની સરકાર હોય ને ભાજપ વિપક્ષમાં હોત તો કેવી હાલત થાય? ના ભારતીય જનતા પક્ષ વિપક્ષમાં હોત તો એ કોંગ્રેસે ઊંઘવા જ ન દે. પહેલી વસ્તુ તમે સમજી લો. હા, એટલે એ સમજવાની બાબતમાં ના એનું સંગઠન તંત્ર તમને કહી દઉં, એ સંગઠન તંત્ર આપણે કીધું એ વાત સાચી છે કે ભાઈ 11 કરોડ હતા, મિસ કોલ નથી થતા, પણ એ લોકો 11 કરોડ નહીં હોય તો જીતી લાવે ચૂંટણી, એ વસ્તુ કરે છે. હા, જ્યાં જ્યાં મૂલ્યો સાથે સમાધાન કરે છે એ જાહેર જીવન માટે યોગ્ય નથી, પણ એ બંને પક્ષે છે. પણ તમે જો સંગઠનની વાત કરો, તમે જે પ્રભાવી નેતૃત્વનો અંકુશ સાહેબ આમાં સ્વીકારવું જ પડે. કોઈ સ્વીકારે કે કોઈ તમને કોઈ નેતા ગમે ના ગમે, પણ તમે એ પરિણામ લાવે છે તો એ વસ્તુ છે એની અંદર કંઈક ને કંઈક એવી ખૂબીઓ હશે, ત્યારે તે આટલો વ્યાપ વધે છે. અને વ્યાપ વધ્યા પછી આવે ને ડિસિપ્લિન રાખો. તમે વિચાર કરો, તમે આટલા 26 જણ પસંદ કરો કે નાની વાત છે? રાત્રે ઊંઘ ના આવે. જો કેટલાય કાર્યકર્તાઓના ઓબ્લિગેશન પાર્ટી ઉપર હશે. આ નેતૃત્વ એવું વિચારતું હશે, આ જે મહેશભાઈ બોલે, મહેશભાઈ જેવા 25 લોકો હશે કે જેને 5-5 વર્ષ 10-10 વર્ષ પક્ષ માટે ભોગ આપ્યો છે. હવે એને કેવી રીતના એવું કહેતા હશે કે ના મહેશભાઈ જરા તમે બેસી જાઓ, તમે આપણે બીજાનો વારો, એવું ના કહેતા હોય. એને બી અંદર વિચારતો હોય કે ના આને ક્યાં ગોઠવા, આને ક્યાં ગોઠવા. એટલે આ છે આપલેની વાત છે, એમાં સત્તાની ભાગ બટાઈ નથી હું જોતો. આપણી આખી લોકશાહીની વ્યવસ્થા એવી છે કે જે સેવા કરે છે તો એને ક્યાંક ને ક્યાંક સેવાની તક મળે, પ્લેટફોર્મ મળે તો એ વધારે ફ્લરિશ થાય, એમાં જરાય ખોટું નથી. અને એ બેલેન્સ કરવું ને એ આ કસોટી છે. આજના તમારા જે વિષય છે ને કે કેવી રીતના બધું કરો, તો આજે બેલેન્સ કરવું એ મોટામાં મોટી કસોટી છે. 26 જણ પછી જીતાડવા એ એના કરતા મોટો પણ 26 જણ પસંદ કરવા ને એ પહેલું પગથિયું બંને પક્ષ હોય કે નેતૃત્વ, એ માટે બહુ કઠણ વિષય છે સાહેબ. ઇટ ઇઝ નોટ એ જોક. અને હું તમને કહું એમાંથી પાર ઉતરવું અને બધી તે પછી દાખલા કે જે લોકો નારાજ થઈ જાય એને અટકાવી રાખવા, જૂથબંધીમાં એ લોકો વિરુદ્ધ ના મતદાન કરે, તો એમાં એ લોકો જાત જાતના કિમિયા અજમાવવા પડતા હોય. પછી એમાં તમારી કોઈ નબળી કડી છે, એમાં તમને પકડીને પાડી દેવા હોય તો એ બી આવે, અને તમને ઉત્સાહિત કરીને ક્યાંક બીજી રીતના સરસ રીતે આ બી આવે, બધું આવે. પણ આ બધું કરવું, આ બધું પાર પાડવું એ મને એમ લાગે છે બહુ અસાધારણ વાત છે. ચૂંટણી આમ જેટલે માનીએ છીએ એટલું આ હાઈકમાન્ડ માટે ના, સહેલું એ નથી. બહુ અગત્યનો વિષય છે. અને એ આપણે ઘણી વખત ઓલું બોલી ને એક કલમના ગોદે કે અથવા તો એક આમ બોલી કે આ સલાહો દેવામાં આપણે ભૂમિકામાં આવી જઈએ ઘણી વાર, બરાબર છે કે ભાઈ આમ ન કરવું છે, આમ ન કરવું. પણ કેટલી વિશેષતા, હું રાજનેતાઓની વાત, જો એક વસ્તુ તમે સમજી લો ઈશુદાનભાઈ, રાજનેતાઓ પ્રત્યે છે ને સામાન્ય પ્રજાનો આદર જબરજસ્ત હોવો જોઈએ, વિશ્વાસ જબરજસ્ત હોવો જોઈએ. અને એ તોય બને કે એ ચારિત્ર્યવાન હોય તો એ બને, પણ બંને પક્ષે આ વાત છે. આમાં બે જવાબદારી કોઈ પક્ષે નહીં ચાલે. તમારે લોકશાહીને તંદુરસ્ત કરવી હોય, તમારે જનકલ્યાણના ફળો પ્રાપ્ત કરવા હોય, તમારે ગરીબો હોય કે એને કોઈ પણ રીતે ન્યાય કરવો હોય, તો સાહેબ રાજનેતાઓ એ એવી વસ્તુ છે કે એના પ્રત્યે એનું પોતાનું પણ એવું વર્તન હોવું જોઈએ કે જે આદર પ્રગટે, અને લોકોની નજર પણ એવી હોય છે કે એના પ્રત્યે આદર હોય. તો મને એમ છે કે પ્રજાના પ્રતિનિધિ વચ્ચેનું જે આખો જે પરસ્પર સંબંધ જે છે ને એ જો હોય મહત્વનો, તો લોકશાહી તંદુરસ્ત રહે. ઓકે. એ બહુ જરૂરી છે. બિલકુલ. મહેશભાઈ, એક મને વારે વારે કેમ વિચાર ફૂટતા હોય આમ તો જનરલી બહુ વિચાર ફૂટે છે બહુ તમને. ફૂટે, કારણ કે આટલા બધા વ્યાસપીઠ પર એમને વિચારો જનતા જેટલી જુએ ને એટલા એ લોકોને મનમાં વિચાર આવે એટલે આપણા મનમાં વિચાર આવે. સ્વાભાવિક છે. હવે એક સમજવાની કોશિશ એ કરવી છે કે ભલે તમારું સંગઠન ને આંતર સુધીરભાઈ કહ્યું અને એ જે છે એ હકીકત બધાએ માનવી પણ પડે, પણ જે આયાતી ઉમેદવારો છે, માની લો કે એ નો ચાલ્યા અથવા તો થોડા ઘણા ચાલે છે, થોડા ઘણા નથી પણ ચાલતા, એને સાચવી રાખવા, અને ઈ પણ જો એક બે હોય તો વાંધો નહીં. હવે તો મોટા ભાગની મિનિસ્ટ્રી તો કોંગ્રેસની છે, મોટા ભાગના નેતાઓ તો કોંગ્રેસના છે, મોટા ભાગના, કારણ કે એક વસ્તુ એવી થાય કે ભાજપમાં ઉભરતા લોકો માટે એક એવું છે કે અમે અમારો વારો આવશે, પણ ઈ આ જે તમારું જે છે એના કારણે ઉમેદવારોમાં એક નારાજગી અંદરખાને નહીં હશે, અને એના કારણે તમે કહો છો, ભલે તમે અત્યારે તમે તો કહો છો કે ભાઈ સારું છે, તમે તો ઉપકાર પણ માન્યો, પણ ઘણાની બિચારાની કારકિર્દીઓ પર પ્રશ્નાર્થ મુકાતા હશે એક ડીલમાં, એ બહુ અઘરું પડે. મહેશભાઈ, પહેલી વાત તમે જે વાત કરી કે આખી મિનિસ્ટ્રી કોંગ્રેસની છે, વિજયભાઈ રૂપાણી કોંગ્રેસના છે, મોટા ભાગની કીધી મેં, આખી બહુ નથી. બહુ મોટા ભાગની. નીતિનભાઈ કોંગ્રેસના છે, આરસી ફળદુ કોંગ્રેસના છે, ખાલી કોંગ્રેસ મને બીજા ઘણા સૌરભભાઈ કોંગ્રેસના છે. નહીં, સૌરભ હું કેબિનેટ થી 12 જેટલા ગણાવીએ. એટલે તમે એમ કહો કે ઘણા લોકો કોંગ્રેસના, હું માની લઉં, પણ મોટા ભાગની કોંગ્રેસની નથી. આ પહેલી વાત હું તમને ગણાવી દઉં, નામ સાથે હું ગણાવી દઉં. કોંગ્રેસના કોણ છે એ પણ હું જાણું છું.
ઈસુદાનભાઈ, રાજનીતિની અંદર આપણે હાઈકમાન્ડ શબ્દ વાપરીએ છીએ કે હાઈકમાન્ડની સાથે હું વિષય બહાર જઈશ ને તો મજા ને, ભરતભાઈએ ઘણો વિષય બહાર કીધું, પણ બને ત્યાં સુધી વિષયમાં રહું તો એને ન્યાય મળશે. એટલા માટે હાઈકમાન્ડની નીચે લો કમાન્ડ બહુ મોટા હોય અને એની અપ્રિતમ તાકાત હોય અને એના ઉપર હાઈકમાન્ડ ઊભું હોય. દાખલા તરીકે ટિકિટની વહેંચણી ભારતીય જનતા પાર્ટીમાં પાર્લામેન્ટરી બોર્ડ એ ભૂલી ગયા છે કે 2017નું પાર્લામેન્ટરી બોર્ડ એ અમારા કમલમ કાર્યાલય પર નહોતું, 2014નું પાર્લામેન્ટરી બોર્ડ એ કમલમ કાર્યાલય પર નહોતું, 2012નું પાર્લામેન્ટરી બોર્ડ એ ખાનપુર કાર્યાલય નહોતું. એમને મુદ્દો ઉઠાવ્યો છે ચૂંટણી પંચને લઈને, એટલે વાત જે કરે છે આપણે મારે એમાં કેવું નથી. ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી છે. પરંતુ હાઈકમાન્ડ એક પ્રોસેસ કરે એની સાથે નીચે બહુ સારી પ્રવૃત્તિઓ કામ ચાલતું હોય છે. એ પ્રચારાત્મક કામ હોય, સંગઠનાત્મક કામ હોય, મીડિયાલક્ષી કામ હોય, પ્રચાર પ્રસારની સામગ્રી હોય, સાહિત્ય હોય, કઈ વિધાનસભામાં કઈ લોકસભામાં ક્યારે ફોર્મ ભરાશે, ત્યાં કોણ જશે, આવા પ્રકારનું અનેકવિધ કામ મેં જે લોઅર કમાન્ડની વાત કરીને આ કરતું હોય છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની તાકાત ચેનલાઇઝ છે. તમે વિચાર કરો કે હજી ચૂંટણી ડિક્લેર થઈ, ઉમેદવારી પત્રો ભરાયા નથી, એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર 23મી તારીખથી આખા ગુજરાતની અંદર ચાલુ છે. હાઈકમાન્ડ એનું કામ કરે છે, આ લોઅર કમાન્ડ મેં કીધું એનું કામ કરે છે. 23 થી 30 તારીખ સુધીનું અમારું, તમે કેટલા બધા ફોટા હું તમને મોકલી શકું, હજારો ફોટા મારા ફોનમાંથી મોકલી શકું. જે કાર્યકર્તા ઘરે ઘરે જઈ બૂથમાં જઈ અને કાર્યકર્તાઓને મળે છે. આ સંપર્ક અભિયાનની સાથે સાથે 26 લોકસભાની અંદર અમારા વિજય સંપર્ક સંમેલનો થાય છે. અત્યારે તમે યોગીજીને લાઈવ બતાવતા હતા. તો કહેવાનો મતલબ મારો એ છે કે સંગઠનાત્મક બાબતો છે ચેનલાઇઝ હોવી જોઈએ. માત્ર હાઈકમાન્ડ બધું કરી નાખશે, સામા પક્ષે માત્ર હાઈકમાન્ડ જ છે, એને લોઅર કમાન્ડ છે જ નહીં, એટલે આ મુશ્કેલીઓ. એ તમારી વાત. અને હું એટલા માટે કહું છું કે મુશ્કેલીઓ એટલે થાય છે, અનેક આયામો હોય છે, એમાં પાર્ટીઓએ કામ કરવાનું હોય છે. માત્ર એક મેં તમને કીધું ને, સિઝન ચાલુ થાય ત્યારે જ કામ કરે તો એ પાર્ટી ના કહી શકાય સાહેબ. સિઝન વગર પણ લોકોના સુખ અને દુઃખની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉભો રહી છે ને, એટલા માટે આ પાર્ટી ચાલે છે. અમને જેને જે ગાળો દેવાના તો દેશે, જોખીને દેશે, પ્રધાનમંત્રીને દે છે, અમને દે છે, નરેન્દ્રભાઈને હોત દે છે. તમે રામ રાજ્યની એમણે વાત કરી તો લોકોનો, અયોધ્યાની પ્રજાનો વિશ્વાસ હતો રાજા ઉપર કે અમારો રાજા છે, એમાં અમને ભરોસો છે, અને એટલે વાહે ગઈ હતી. રામ જયારે વનમાં ગયા હતા ત્યારે એ વિશ્વાસ નથી. આજે આ દેશમાં નહોતો ત્યારે 2014માં એક વ્યક્તિ ઉપર વિશ્વાસ છે. રાજનીતિમાં નીતિમત્તા જયારે સાફ થઈ ગઈ ત્યારે એક વ્યક્તિ ઉપર જે વિશ્વાસ પડ્યો ગુજરાત લોકો, દેશની જનતાને, કે આ માણસ પ્રમાણિકતા હશે, અને એનું નામ નરેન્દ્ર મોદી હતું. નહીં, એ તો છે જ. એ તમારી મારી જે ચિંતા છે ને, પાર્ટીમાં મારી ચિંતા લોકો છે, આવા લોકો છે, અને એનો પ્રભાવ એમણે કીધું ને કે સંગઠનના લોકો ઉપર પણ નેતૃત્વનો પ્રભાવ હોય, તો આવા નેતૃત્વ પ્રભાવશાળી હોય એનો પણ કેટલોક ભાગ આ સંગઠનની અંદર હું એ જ કહું છું. એટલે કાર્યકર્તાઓ પણ એવું કહે છે, બિચારા કહી નથી શકતા. હું એની લાગણી સમજુ છું. એમણે કહ્યું ને, હું લાગણી સમજુ એ વાતને હું એન્ડોર્સ કરું છું કે 11 કરોડ, અમે એમ કહીએ છીએ કે 11 કરોડ સભ્યો છે. હવે 11 કરોડ એવા છે કે એને બધાને સંસદ સભ્ય થવું છે. આપણે કેટલા બનાવવાના સુધીરભાઈ? મને તો વિચાર, એટલે આ બધી પ્રોસેસો છે, હું એમ નથી કહેતો, વાતોમાં બહુ સરળ લાગે છે. પાર્ટીઓ જ્યારે નાનકડો વિરામ લો, પણ તમે જે વાત કરી ને એને એટલા માટે, કારણ કે મને બીજી વાત હું એવું કહેતો હતો કે ભાઈ વાત કરતા હતા પાર્લામેન્ટરી બોર્ડની, મેં એનો જવાબ આપ્યો. આમાં તો ભેંસ ભાગોળે ને છાશ વાગોળે. સાહેબ, વચનો આપવામાં કોને ના છે? મને સમજો, એક આજે વોટ્સઅપ ઉપર ફરે છે એક વસ્તુ કે હું એને કોઈના વ્યક્તિગત ઉપર, ગરીબો ઉપર, જનતા ઉપર નથી કહેતો, પણ એક ગોવાળે ઘેટાઓને એમ કીધું, ઠંડી કડકડતી ઠંડી હશે સાહેબ, અને ઘેટાઓને વચન આપી દીધું કે તમને બધાને કાલ ધાબળા આપી દેવાના છે. હવે ઘેટાઓને ઈ જ બિચારાને ખબર નથી કે કાલ અમારી ઊન હવારે કાપવાના છે ને સાંજે ધાબળા બનાવવા છે, તેને ખબર નથી. તમે વિચાર કરો, ગઈકાલે જે પ્રકારની જાહેરાત થઈ છે, જે પ્રકારની એ વાહવાહી કરતા હતા સાહેબ, હું તો એમ કહું છું કે આ બાબા રામદેવે જે 15 લાખ વાળી જે આઈડિયા આપ્યો હતો મોદી સાહેબને, એવા 1971 માં ઇન્દિરા ગાંધીની નિષ્ફળતા. ઇન્દિરાજીની નિષ્ફળતાના ગુણગાન ગાયા એને, કે અમારા બધા, મારી પહેલાના જેટલા શાસકો કોંગ્રેસના હતા બધા ગરીબી હટાવોમાં નિષ્ફળ ગયા છે, એટલે એને કીધું કે આખરી હું શસ્ત્ર આપું છું. અને એ પણ કેવી રીતે? મેં કીધું ને કે આ કોઈ ધાબળાનું કહી દીધું એની જેમ આપ્યું.
તમે રીપેકેજિંગ માની ગયા પણ મને એવું લાગ્યું કે મહેશભાઈ તો કારણ કે સ્વાભાવિક છે કે ન કહી શકે, પણ કાર્યકર્તાઓની લાગણી માટે મારે બોલવું પડે. ભાજપના કાર્યકર્તાઓ ને દુઃખ લાગે છે એના માટે મારે તો બોલવું જ પડશે ને. પાર્ટીને કહેશે કોણ? હાઈકમાન્ડને કહેશે કોણ? ઈસુદાનભાઈ મને ઘણા બધા કહે ઈસુદાનભાઈ તમે તો કહો. મેં કીધું હું તો કહું છું પણ મારું થોડું માને કઈ. એટલે પણ એક વાત છે એમાં એક તકલીફ ત્યાં પડી, જે વોટ્સઅપ ઉપર એક વાયરલ થયો ને કે અમે પેલી ખુરશીઓ સાફ કરી, એ બહુ બધાને કઠ્યું ભાજપના કાર્યકર્તાઓને. પણ મને લાગે છે હવે કોટા એ પૂરો થઈ ગયો છે, એટલે લગભગ હવે જોખમ નથી, સિવાય કે તાલુકા જિલ્લા પંચાયત કોર્પોરેટરમાં થોડું ઘણું હજી તમને અસર થાય. હું બ્રેક લઈ લો. બિલકુલ હું જરા રાહુલ ગાંધી વાળું કહું, તમારા પ્રવક્તા અમારી સાથે હતા અને એને એવું કીધું કે ન્યાય યોજના સરદાર નહીં એવું કોક બોલ્યું. મેં કીધું એવું હિન્દુસ્તાનની 6000 સભામાં જે બોલવા વાળા છે એને તો તમે આજે પગ ધોવો છો પંજાબની અંદર, એની વગર તમારે ચાલતું નથી. તમારે બ્રેક લેવાનો બ્રેક લઈ લો. પણ આ તો મને ભાજપના કાર્યકર જો મારે ઈસુદાનભાઈ, હું આમાં એવું માનું છું કે આ લોકશાહીની બ્યુટી છે. આજે અહીંયા માણસ હોય ત્યારે એનું શું પદ હોય, કાલે બીજે જે એનું શું પદ, આને પણ હું બ્યુટીના પોઝિટિવ મહેશભાઈ બહુ બોલી જાય છો. બહુ જે બિચારા ટાર્ગેટ કરીને બેઠા હોય એને બહુ નડે છે. નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો, તુરંત આવીએ છીએ. મને ખબર છે પોઈન્ટ ઉપર પણ જશું, આ મુદ્દાઓને લઈશું વિરામ બાદ. દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આજે મોહન ડેલકર આમ તો પૂર્વ સાંસદ છે, કોંગ્રેસના નેતા છે, વર્ષોથી સાંસદ એ રહ્યા હતા. દમણ, દીવ અને દાદરા નગર આ બે બેઠકો છે. આ બે બેઠક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આખા દેશમાંથી કટોકટીની સ્થિતિ આવી રહી, બેઠક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે આજે ભાઈએ જે કોંગ્રેસના ત્યાંના અધ્યક્ષ છે મોહન ડેલકર, એ અપક્ષમાંથી પણ ચૂંટણીમાં જમ્પ લાવશે. એટલે નરેન્દ્રભાઈ જ્યારે આવ્યા હતા વચ્ચે હમણાં, ત્યારે આઈ થિંક મને લાગે છે કે ઓપરેશન કરી ગયા લાગે. એટલે નરેન્દ્રભાઈના ગયા પછી એ ત્યાં નરેન્દ્રભાઈના સ્ટેજ ઉપર પણ ગયા હતા. એટલે આ બધી વસ્તુઓ હોય છે. ભરતભાઈ, એક તો તમારે જવાબ આપવું એક, બીજું મારું એક ટૂંકું પ્રશ્ન, એટલે તમે એ પ્રમાણે પણ બોલી શકો. તમારી પાસે પૂરી 3.5 મિનિટ પણ છે. એક મારી આ જયારે આવું થતું હોય એટલે કાં તો એ લાલચું હોય એટલે કોઈ રોકી ન શકે, સ્વાભાવિક છે, એવું પણ બની શકે. બીજું એ બધાએ લાલચું હોય એવું પણ ન હોય, ક્યાંક તમારા હાઈકમાન્ડે જે મહત્વ આપવું પડે એ પણ ન આપતું હોય. ત્રીજી વસ્તુ કે તમારે જે સંગઠન જે મજબૂતાઈથી કરવાનું છે, માની લો કે તમે જવાહરભાઈને કરો તો જવાહરભાઈની આખી જે સેના હશે એ જવાહરભાઈ પોતાની હશે, તો પોતાનું કોંગ્રેસનું સંગઠન નથી, એટલે આ ઉમેદવારોના પ્રોબ્લેમ થાય છે. સુદાનભાઈ કુંવરજીભાઈની વાત કરીએ, 5 વખત ધારાસભ્ય, સંસદ સભ્ય, સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ, પીએસસી કમિટીના ચેરમેન. કોંગ્રેસ પાર્ટીએ જે આપવાનું હતું એમને બધું જ આપી દીધું. કોંગ્રેસ પાર્ટી પાસે છેલ્લા 22 વર્ષથી સત્તા નથી, એ એકદમ નગ્ન સત્ય છે. પારસમણી અત્યારે ભારતીય જનતા પાર્ટી, સત્તા નામ રૂપી પારસમણી ભારતીય જનતા પાર્ટી પાસે છે. એ પારસમણીમાં જે અંદર વસ્તુઓ આવે છે એ છે લોભ, લાલચ, ધાક, ધમકી. આ બધી જ પારસમણીને આજુબાજુમાં જે ફરતી વસ્તુઓ છે, લોહી ચુંબકની જેમ આ બધી વસ્તુઓ છે. ક્યાંક ને ક્યાંક કોકને સત્તા આકર્ષતી હોય છે, ક્યાંક ને ક્યાંક કોકને ધાક ધમકીથી ડરતા હોય છે, ક્યાંક કોકને લોભ લાલચ અસર કરી જતી હોય છે કે આ લોભ લાલચ જે ઓફર કંઈક આવી છે એમાં મારી મંજૂરી છે અને જતા હોય છે. મારે એમાં પડવું નથી. લોકશાહી છે, એમને એમના પોતાના અધિકારો છે એ જવા માટે. એ એમની પ્રજા સાથે દ્રોહ કરે છે. એમની જે વિધાનસભા ક્ષેત્રની પ્રજા છે કે જેમને કોંગ્રેસના સિમ્બોલ ઉપર એ જે ઉમેદવાર તરીકે ત્યાં ચૂંટણીમાં ગયા હતા અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર પ્રજાએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરીને એમને ચૂંટીને મોકલ્યા હતા. એટલે એક જ વર્ષમાં એમને શું એવું તો કોંગ્રેસે ખાના ખરાબી એમની સાથે કરીએ એમનો વિષય છે. પરંતુ ક્યાંક ધાક ધમકી, લોભ લાલચ એ સત્તા એમની પાસે છે એટલે બધું કરી શકે છે. એના માટે લોકો જતા હોય છે. અને મંત્રીપદ, સીધું મંત્રીપદ, આપે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો લાઉડસ્પીકર લગાવવા, ખુરશીઓ સાફ કરવી, મંડપો બાંધવા, મોદી મોદી એવી બૂમો પાડવી, આના માટે જ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યારેય મંત્રી બની શકે નહીં, એવું છેલ્લા 5-7 વર્ષથી જોયું. રાજ્યસભાના અહમદ પટેલના ઇલેક્શનની પહેલા 14 ધારાસભ્યો અમારા ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા. એમાંથી અત્યારે 10 થી 12ની જાહેર જીવનની શું હાલત છે એ પૂછવા જેવો પ્રશ્ન છે.
મારા મહેશભાઈને પૂછો કે એમાંથી 10-12 જણને તમે ક્યાં પેક આપી કરી દો, બે હાલ જવાબ આપો. મને મારો પતાવી દો પછી તમે તમે આપો. કીધું એટલે તમારી પાસે ટાઈમ છે, ઘણો ટાઈમ છે, ઘણો ટાઈમ. આપી દો, એમાં શું? અને બીજું કોંગ્રેસની વાત કરી તો કોંગ્રેસ ઈશુદાનભાઈ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. આઝાદીની ચળવળ ભારતને અંગ્રેજોમાંથી આઝાદ કરાવવા માટે કોંગ્રેસે જગો જહેમત ઉઠાવી હતી અને આંદોલનમાંથી જન્મેલી કોંગ્રેસ પાર્ટી છે, આંતરિક લોકશાહીની પાર્ટી છે. કોંગ્રેસમાં જેટલા નેતાઓ હોય છે એટલે સામાજિક સમીકરણો, એમના જે પેરામીટર્સ હોય છે, એમની સંગઠનાત્મક જે વેલ્યુ હોય છે એ બધાને ધ્યાને રાખીને ટિકિટો અપાતી હોય છે. કોંગ્રેસમાં પોતાનો અવાજ હાઈકમાન્ડ હોય, પ્રદેશ પ્રમુખ હોય, સીએલપી લીડર હોય, એમને પોતાની વ્યક્તિગત વાતો, પોતાનો અવાજ પહોંચાડવાની એક્સેસ છે એમની પાસે, એટલે જઈને વાત કરી શકે છે અને બધું મીડિયામાં આવતું હોય છે. અમે કોઈ મીડિયા ઉપર અમારો બેન નથી. મીડિયાને જે પણ હકીકતો હોય છે મીડિયાને પણ ખબર પડે છે. અમારે ત્યાં કોઈ દમનકારી, કોઈ લોકશાહી છે નહીં. જે પણ છે બધું ઓપન છે, એટલે બધું બહાર પણ આવતી હોય છે વાતો. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય છે. બીજી ભાઈએ વાત કરી કે અમારા આટલા કાર્યકરો, અમારું આટલું સંગઠન. તમારી બધી મહેશભાઈ વાત સાથે હું કદાચ સંમત પણ થઉં, પરંતુ છેલ્લા 5 વર્ષમાં તમારી નેતાગીરી, જે શીર્ષસ્થ નેતાગીરી છે, એમણે શું રેકોર્ડ બનાવ્યા? તો એમણે ડિમોનિટાઇઝેશન લાયા. મોટામાં મોટું 45 વર્ષનું NSSO નો હમણાં રિપોર્ટ હતો કે 5.5 કરોડ બેરોજગાર. આ છેલ્લા 5 વર્ષમાં 5.5, તમે દર વર્ષે મહેશભાઈ 2 કરોડ રોજગાર આપવાની વાતો કરી હતી. 10 કરોડ રોજગાર થાય 5 વર્ષની અંદર. એની જગ્યાએ 5.5 કરોડ રોજગાર તમે છીનવ્યા છે. એવું નથી કે તમે આપ્યા, જે ચાલુ અધ્યાય તમે છીનવ્યા છે. ખેડૂતો બેરોજગાર બન્યા છે, ખેડૂતો આત્મહત્યા કરવા પર અત્યારે પ્રેરિત થયા છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો વીમો આજે પૂરેપૂરું પ્રીમિયમ વસૂલ કર્યા છતાંય મળતું નથી. જમીન માપણીમાં અત્યારે હેરાન થયા. બીજું તમે બહુ સરસ વાત કરી કે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી એ તમે ભારતીય જનતા પાર્ટી ગરીબ વિરોધી પાર્ટી છો, એ તમે માનો કે ના માનો, જનતા માને છે. હું તમને કારણો બતાવું ને દાખલા આપું. તમે દાખલાની વાતો કરતા હતા. BSNL નો પ્રચાર કરવાનો હોય પ્રધાનમંત્રીએ, એની જગ્યાએ જીઓનો કરે છે. HAL ને હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવાનો હોય, એની જગ્યાએ અનિલ અંબાણીને આપે છે. એટલે ભારતીય સંસ્થાઓ, જે ભારતની સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ, એમનો રસ નથી. એમને ઉદ્યોગપતિઓમાં રસ છે. એટલે બેરોજગારી 45 વર્ષના નીચે છે. આજે આંગણવાડી વર્કર હોય, આશા વર્કર હોય, ખેડૂત હોય, યુવાન બેરોજગાર હોય, મહિલા હોય, બધા મહેશભાઈ રસ્તા ઉપર છે. આ બધા કોઈ ઉદ્યોગપતિઓ નથી, આ બધા ગરીબો છે. એટલે અમે ગરીબોને 72,000 કરોડ રૂપિયા, મહેશભાઈ, અમે ગરીબોને 72, તમારા 15 લાખ રૂપિયા તમે નથી આપી શક્યા, એટલે તમારે આ બધી વાતો કરવી પડે છે કે તમે આપી શકશો કે નહીં. અમે મનરેગામાં 14 કરોડ માણસોને અમે ગરીબની બહાર મહેશભાઈ લાયા છે. એમાં મારી વાતોથી કશું જ નહીં થાય. એ બધા સરકારી આંકડા છે. એટલે અમે 72,000 રૂપિયા જે આપવાની વાત કરી છે એ આપીશું. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ ને કર્ણાટકમાં અમે ખેડૂતોના દેવા માફ ગણતરીના દિવસોમાં કર્યા છે. એટલે તમે બિલકુલ નિશ્ચિંત રહી જાઓ. 2019માં અમારી સરકાર બનશે અને ગરીબોને અને ખેડૂતોને ભાવ મળશે, પાણી મળશે, વીજળી મળશે. અને તમે જે DAP 1400 રૂપિયા કર્યું છે એ અમે ક્યાંક ને ક્યાંક જે 2014 થી નીચેનો જે ભાવ હતો એ અમે લાઈન મૂકીશું. અને MSP જે 2014 થી પહેલા હતા એ બધા આપીશું પાછા. તો તમને વધાવી લેશે, પણ બધા વધાવશે જ. ઈશુદાનભાઈ, હું તમને સ્વસ્થતાથી કહું છું, 2019 બિલકુલ વધાવી લેશે. ગરીબોની વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ વેડાય એ સ્વાભાવિક છે. મારો આરોપ નહીં કરવાનો. આપણે તમને આટલા હું આંદોલન પર હજી છે. અમને આંદોલન આવડે છે. અમને આંદોલન આવડે છે. સુધીરભાઈ, મારી ક્યારેક ઈચ્છા ક્યારેક હોય છે, હું તો બહુ થોડોક લાગણીશીલમાં આવી જાઉં કે ભાઈ ઉમેદવારો આવા હોવા જોઈએ, નિષ્ઠાવાન હોવા જોઈએ, આવું બધું. એમ મને ક્યારેક વિચાર આવે એમ કે ભાઈ જનતાની પસંદગીના હોવા જોઈએ ને. જનતા એમ કહે, હવે જનતામાં આ લોકો પોતે 200 લોકોને મોકલીને પોતાને કરાવી લેતા એવી પણ સ્થિતિઓ થાય છે. એટલે બહુ અઘરું તો છે જ, ટફ. પણ આગામી સમયમાં કદાચ થાય એવી આશા રાખીએ. આ લોકો ખરેખર કયા સમીકરણોને આ લોકો ધ્યાનમાં લેતા હશે? પહેલાનું રિસર્ચ થતું હશે, જ્ઞાતિવાદનું રિસર્ચ થતું હશે, લડી શકે કે નહીં, જીતી શકે કેમ, વિનિંગ ફેક્ટર શું છે. તો કઈ રીતે ઉમેદવારોની, લોકોને પણ થોડી સમજવાની મજા આવે. ટોપ મોસ્ટ પ્રાયોરિટી વિનિંગ ક્રાઇટેરિયા. ઉમેદવાર જીતી શકે છે, આ અત્યારે એકમાત્ર સૌથી મહત્વનો ક્રાઇટેરિયા બનતો જાય છે. એની અંદર કેટલાક નબળા પાસાઓ હોય તો અહીં આંખ મીચામણા થાય. કોઈ માણસ બહુ સારો સજ્જન હોય ને બહુ સેવાભાવી હોય, આખા બધા લોકો કહેતા કે ના ભાઈ બહુ સારા છે, પણ એ જીતી શકે ના હોય તો એને ટિકિટ ના મળે. કોઈ એમ કે ના આ તો દબંગ છે, પણ એ ઉભો રહે મેદાનમાં એટલે 100% જીતી જાય, ભલે એના પ્રભાવથી, એના ભયથી કે કોઈ પણ હોય, પણ તો એને ટિકિટ મળી જાય. પણ એક બાબત સાચી છે કે પક્ષો એના પોતાની ઇમેજની તે ચિંતા તો કરે
કે ભાઈ દાખલા તરીકે આ આટલા બધા કાયદેસરના ગુના તો કઈ બે ધડક ગમે એને આપે એવું નહીં, પણ વિનિંગ ક્રાઇટેરિયા છે સૌથી પહેલું જોવામાં છે સક્ષમ ઉમેદવાર. હા, બીજા ક્રાઇટેરિયા તમે જુઓ તો બની શકે ત્યાં સુધી માનો કે મહિલાઓને ખુશ કરવાની તો મહિલા ઉમેદવાર છે કે નહીં, યંગસ્ટર્સે કરવા તો યંગ કેટલો છે એ રીતના એને પ્રોજેક્ટ કરવામાં આવે, કાસ્ટ ફેક્ટર તો કાસ્ટની રીતે કરવામાં આવે. કેટલીક જગ્યાએ દાખલા તરીકે કાસ્ટની બદલે દાખલા તરીકે કોઈ પ્રોફેશન કે ડોક્ટર હોય, કેટલાક વારમાં રિઝર્વેશનની વાત હોય, પણ આટલા બધા મુદ્દાઓની અંદર છેવટે તો પેલું ફેક્ટર જો ના હોય તો કોઈ દયા ધર્મની અંદર સારું લગાડવા એને તો ના જ આપે. સુધીરભાઈ, જીતી શકે એક વચ્ચે 10 સેકન્ડનું આમ હા. વચ્ચે બહુ ઓછું રોકું પણ વચ્ચે મને એટલે વિચાર એ આવ્યો કે માની લો કે અત્યારે ભાજપમાં જઈ રહ્યા છે ઘણા, તો ઘણા એવા આક્ષેપ કરે છે, મે બી મહેશભાઈને ભરતભાઈને ખબર, પણ આપણે આ તો વિચાર છે જનતાનો કે ઘણા એવું કહ્યું સામદામ દંડ ભેદના નીતિથી, એટલે ભાઈ પેલા જે ધાંગધ્રાવાળા પરસોત્તમ સાબરિયા ગયા 6 મહિના જેલમાંથી, તો કે ભાઈ એ હવે ભાજપમાં જાય એટલે એના ઉપર બધી થોડું ઘણું કેસ હાથે થઈ જાય, કદાચ કોંગ્રેસની સરકાર આવી જાય ને આ લોકોને પાછા આ જે ગયા હોય એને પાછા જેલમાં નાખવાના કેસ ખોલે તો પાછા એ લોકો પાછા વયા જાય. એટલે જે લોકોનો ટ્રેક રેકોર્ડ ચલતા પુરજા જેવો હોય તો એના તો ગમે તે આજે અહીંયા અડુક ધડ એ કાલે શું કરવાનું છે કદાચ એને ના ખબર હોય. અચ્છા, આ પહેલી વાત. એટલું વિવરિંગ માઇન્ડ હોય એની કરતા એના જે પરિબળો કામ કરતા એમાં લોભ લાલચ ભય આવું બધું આવી જતું હોય, જે વિચલિત પણ થઈ જતું હોય. જે ચારિત્ર્ય શુદ્ધિ વાળા માણસ હોય તો ટટ્ટાર ઉપર દાખલા તરીકે ગમે એવા ભયની એને શક્યતા ઉભી હોય તો એ સિદ્ધાંતો સમાધાન ના કરે, એ તો બહુ ક્લિયર વાત છે. પણ કેટલાક લોકો એવા હોય છે કે જે કાલે પોતે શું કરવાના છે ને મહેશભાઈ આવે તો એની વાત માની જાય ને પછી પાછા ભરતભાઈ આવી જાય તો એની વાત માની જાય, આવું બી હોય છે. એટલે ઉમેદવાર ઉપર જોવામાં આવે તો તમે ઉમેદવારોનો લાંબો ટ્રેક રેકોર્ડ જોવો પડે કે ભાઈ જનતાની અંદર એને પગદંડો પોતાના સેવા ભાવનાથી જમાવ્યો છે કે પછી પોતાની મહત્વાકાંક્ષા છે રાજ સત્તા જ ભોગવવી છે કે પછી પોતાને કોઈ ધંધો બનાવવા માટે રાજનીતિને હથિયાર બનાવ્યું છે. આ બધી બાબતો છે, એને વિચલિત થવું ન થવું એના પોતાના ચારિત્ર્ય ઉપર એના વ્યક્તિત્વ ઉપર એનો આધાર કેટલાક છે. ઉમેદવારો પોતાના સમાજને મૂર્ખ બનાવતા હશે એવું ના, થયું. મૂર્ખ બનાવવા કરતા એ સત્તા એટલે મૂર્ખ તો જો લોકો બનતા જ નથી. પહેલી વસ્તુ મૂર્ખ બનતા આપણે લોકો એવું માનીએ છીએ ઘણી વાર નેતા તરીકે જો મેદાનમાં હોઈએ તો ભાઈ લોકો આવું માની જાય છે, લોકો નથી માનતા. પણ હું શું કહું છું, જે ચારિત્ર્યમાં શિથિલ લોકો છે ને Okay. એ એટલા નિશ્ચિત નથી હોતા, Okay. એને પોતાને Okay. આવતીકાલની મહેશભાઈ. નથી ખબર, પણ એના પર ભરોસો ન થાય. એક વખત જેને પાક્ષી બદલ્યું હોય એ બીજી વખત પણ બદલી શકે. ઓકે મહેશભાઈ 2 મિનિટ. 2 મિનિટની થોડીક વધારે આપજો ને, આપની મહેરબાની. હવે ઘણો લાંબો સમય લે- એટલા માટે લે- મારે આપવો પડશે કે હા. ખૂબ ભરતભાઈએ ખૂબ વાત કરી, સારી પણ વાત કરી, મને ખૂબ સારી પણ લાગી. એમણે વાત કરી કે મનરેગા અમે લાવ્યા. હું અભિનંદન આપું છું કે મનરેગા એ જ લાવ્યા, પણ મનરેગા લાવ્યા પછી સત્તા કેમ ના ટકી શકી? કેટલા લોકોને ઉલ્લુ બનાવવાના રસ્તાઓ એમણે કેટલા ખોલ્યા હતા, એનું એક ઉત્તમ ઉદાહરણ છે મનરેગા. અને હું નથી કહેતો, અમારા કોઈ પ્રધાનમંત્રી સુધીરભાઈ નથી કહેતો કે દિલ્હીથી કેન્દ્રની સરકાર 1 રૂપિયો મોકલે અને 10 પૈસા પહોંચે, એવું અમે તો નહોતું કીધું. એ તો બહુ વહેલા પહેલા કહ્યું. પણ એ મોડલ એની પાસે હતું એટલે એને કીધું 30 વર્ષ પહેલા હતું. મોડલ તમારી પાસે ભરતભાઈ એટલા માટે એને કહ્યું. હવે હું તમને મનરેગાનો દાખલો આપું કે મનરેગા લાવ્યા અને 40,000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાયું કે અમે 40,000 કરોડ રૂપિયા મનરેગામાં વાપરીશું. વપરાતા હતા કેટલા? 28,000 કરોડ. એક એમાં મને ખબર નથી, પણ પરિસ્થિતિ શું થતી હતી કે મનરેગા લાવ્યા છતાં 28,000 કરોડ લોકોના રૂપિયા વાપરવા છતાં ઈ ગરીબ લોકોની પાસે ઈ પૈસા નહોતા જતા, એટલા માટે આ સજા એમને થઈ છે. 2014માં જે સજા થઈ છે, હું એમ માનું છું કે મનરેગામાં જે વ્યક્તિએ બિચારાએ મજૂરી કરી અને મજૂરી કરી છે ને એના પૈસા નથી મળ્યા ને એના કારણે એ તો એટલા નીચેના માટે- તંત્રએ કરવું હું પડે ને. આપને અહીંયા કહું- ભાજપની સરકાર ભાજપે એટલા કરવું માટે- હું પડે. એટલા માટે કહું છું કે એમાં સુધારો શું લેવા? ભાજપે ઈ યોજનાને ઈ મોડેલને વખેડ્યું, મનરેગા અમે ચાલુ રાખી, પણ એ મોડેલને અમે વખેડ્યું કારણ કે ઈ પૈસા કેન્દ્રમાંથી રાજ્યમાં આવે, રાજ્યમાંથી જિલ્લામાં જાય, જિલ્લામાંથી મામલતદાર પાસે તાલુકા પંચાયતમાં જાય, તાલુકા પંચાયતથી ગ્રામ પંચાયતમાં જાય, એ વળી પાછા સરપંચ પાસે જઈને પછી મળે. એના કરતા એની નહોતા મળતા 1 રૂપિયો ત્યાંથી નીકળતો તો 10 પૈસા વધતા હતા, 90 પૈસા કોંગ્રેસના દલાલો ખાઈ જતા હતા. એટલા માટે મનરેગા લાવવા છતાં આને કાઢી મૂક્યા કેટલાક સત્તામાંથી. નેતાઓ ભાજપના પણ એટલા ગયા હતા માટે જેલમાં. સાહેબ હું જનરલ વાત કરું છું, હું જનરલ વાત કરું, મેં કોઈની વ્યક્તિગત વાત નથી કરી સુદાનભાઈ, હું વ્યક્તિગત કોઈની નથી ભરતભાઈની વાત કરતો, નથી કોઈ કોંગ્રેસના નથી. આ જે મોડેલ છે એની વાત કરું છું ને, એના પ્રધાનમંત્રીએ કીધું હતું મનરેગા લાવ્યા છતાં એની નિષ્ફળતા હતી ને એટલે 2014માં એમને પ્રજાએ જાકારો આપ્યો. એટલે નરેન્દ્રભાઈ આવ્યા પછી ડાયરેક્ટ ડીબીટી કર્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યું. જે બિચારા
બિચારા ગરીબ લોકો કામ કરે છે મનરેગામાં, આજે એના સીધા ખાતામાં પૈસા જાય છે ને અમારી ઉપલબ્ધિ આ છે, પ્રમાણિકતાનું શાસન આ છે. બીજી વાત એમણે એવું કીધું કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો માટે કાંઈ કર્યું નહોતું. તમે એના સાક્ષી છો કે 1991 નો વીમો, તમે સાક્ષી હશો, જ્યારે પરસોત્તમ રૂપાલા કૃષિ મંત્રી નરેન્દ્રભાઈની કેબિનેટમાં બન્યા ત્યારે 1991 નો વીમો 2003 માં ચૂકવાનો. કેટલા વર્ષ છે એ કયો? અને આ દરેક વર્ષે ઓછો વધતો જેટલો વીમા, એમાં વીમાની કંપનીઓ પણ ક્યાંક કરતી હોય છે, હું ના નથી પાડતો, પણ તમે એના સાક્ષી છો કે લોકોનો વીમો ચૂકવાય છે. ત્રીજી વાત મારે એ કરવી છે, લોકોના નામે મગરના આંસુડા કોંગ્રેસ પાડે છે ને એટલા માટે, ગરીબીના નામે મગરના આંસુ સારે છે એટલા માટે ત્રીજી વાત કરી, તમે શરાફી વ્યાજ લેતા હતા સાહેબ, અને તમારો એક પરિવાર દિલ્હીની અંદર મોજ કરતો હતો સાહેબ. તમે 19% ખેડૂતની વાત કરતા હતા, અને મારો ખેડૂત સાહેબ જેને 4 કલાક વીજળી માંગી તમે 24 ખેડૂતોને ગોળીએ દઈ દીધા હતા સાહેબ, ત્યારે તમારો જીવ નહોતો બળી જતો. નરેન્દ્ર મોદીની સરકારમાં મારો અવાજ બહુ ઊંચો છે પાછો, આ તો ખાલી તમને કહી દઉં. મહેશભાઈ ખૂબ સરસ વાત કરી સુદાનભાઈ કે 28,000 કરોડ રૂપિયા એમણે સ્વીકાર્યું કે 28,000 કરોડ રૂપિયા મનરેગામાં. સાંભળો મારી વાત, હું તમને સાંભળતો હતો મહેશભાઈ, પછી બોલો, તમને ટાઈમ આપશે. પહેલા 95 પહેલા નીરવ મોદી મનરેગામાં એમણે સ્વીકાર્યું કે 28,000 કરોડ રૂપિયા જતા હતા. હું હવે તમને જવાબ આપું, તમારી 5 વર્ષની સરકારમાં શું થયું? નીરવ મોદી 22,000 કરોડ રૂપિયા, જતીન મહેતા 7,000 કરોડ રૂપિયા, વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયા, 28,000 કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં જતા હતા. આ ઉદ્યોગપતિઓ લઈને ભાગી ગયા છે દેશના પૈસા. કયો તમે પૈસો પાછા લાયા મહેશભાઈ? પેલા તો 28,000 કરોડ માંથી પૂરેપૂરા તમારો તો આ તમારો સંકલ્પ છે કે જૂઠું બોલવું ને જોરથી બોલવું. કયો તમે 2014 પહેલાનો કયો તમે અમારી ઉપર લગાયેલો કયો આરોપ અત્યારે ભ્રષ્ટાચારનો, અમારી ઉપર ભ્ષ્ટાચારનો કયો આરોપ સાચો ઠર્યો મને બતાવો. કેમ એક નેતા 2014 થી અત્યાર સુધી જેલમાં નથી ગયો? એટલે તમે સુફિયાની વાતો બંધ કરી દો. તમારા રાજમાં 42,000 કરોડ રૂપિયા, 5 માણસો 42,000 કરોડ રૂપિયા લઈને ભાગી ગયા છે, અને તમારા નેતાઓને મળીને જાય છે. 24 કલાક પહેલા તમારા નેતાઓને મળે છે, પછી ભાગે છે. દેશ છોડીને તમારા નેતાઓને મળીને દેશ છોડીને ભાગે છે. એટલે તમારા શું ડીલ છે એમની જોડે? આજે તમે આ માધ્યમથી, વીટીવી ના માધ્યમથી તમે કહો કે તમારા એવા કયા ડીલ છે કે તમારા નેતાઓને મળીને જતા રહે? અમારા તો 28,000 કરોડ રૂપિયા, 40,000 કરોડ રૂપિયા હતા. તમે કહો છો 28,000 કરોડ રૂપિયા એ પહોંચતા પૂરેપૂરા, પણ તમે એ વખતે વિરોધ પક્ષમાં હતા. તમારો સ્વભાવ હતો વિરોધ કરો. અત્યારે તમે હજુ 60 વર્ષથી વિરોધ પક્ષમાં હતા, તમે હજુ 60 વર્ષથી વિરોધ પક્ષમાં હતા, તમને હજુ એમ જ છે કે તમે હજુ વિરોધ પક્ષમાં છો, તમે હજી વિરોધ જ કરો છો. તમે અત્યાર સુધી 5 વર્ષથી પક્ષમાં હતા, સત્તાને લાજે એવું કંઈક કામ કરો. બ્રેક લઈ લો. નાનકડા વિરામમાં પાછા મળીએ. ફરીથી આપનું સ્વાગત છે. સુધીરભાઈ 30 સેકન્ડ. કુલ મળીને જોઈએ તો આખા વિષયની વાત કરીએ, ચૂંટણીની અંદર આ નગારા વાગી જાય એટલે કાઠું તો કાઠું જ પડે. દરેક જણ જે જીતવા આવે છે, મતદારની તે કસોટી છે, ઉમેદવારની કસોટી છે, હાઈકમાન્ડની કસોટી છે, અને કુલ મળીને જોઈએ તો આ લોકશાહીનું પર્વ છે. તમે જો બહુ ગહેરાઈથી વિચારો ને ઈશુદાનભાઈ, તમે વિચારો કેટલા બધા વિચાર ભેદોની વચ્ચે આપણે ત્યાં બ્લડલેસ, જ્યાં કોઈ લોહિયા નથી થતી એવી ચૂંટણીઓ થાય છે સાહેબ. એ બહુ અદભુત વાત છે, વિશ્વ ચોંકી જાય એવી વાત છે. આપણે ત્યાં 130 કરોડની જનતાની અંદર ચૂંટણી કરવું એ કલ્પનાની બહારની વાત છે. અને આ દાખલા કે આ કોઈ શસ્ત્રોથી કે મિલિટરીથી જ ન થાય. તમારી 130 કરોડની પ્રજા તમારે આ લોકશાહી વ્યવસ્થામાં આસ્થા રાખે છે એનું આ પ્રતિબિંબ છે. તમે ગમે એટલા વિવાદો છે, મતભેદો છે, એમ છતાંય એકબીજાનો આદર થાય છે. અને બ્લડ જો ખાસ મહત્વનું, સત્તા જ્યારે બદલાય છે તો એ પણ થઈ જાય છે કે ભાઈ જે હોય, ઇન્દિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય કે અટલજી હોય કે કોઈ પણ વડાપ્રધાન, એને તરત સોંપેલી હોય છે માર્ગ. તો આ નાની વાત નથી, આ આપણી બહુ ઉચ્ચ વાત છે. અને કોઈ લોહિયાળ ક્રાંતિ વગર સત્તાનું પરિવર્તન, આ એક મને એમ લાગે છે બહુ મહત્વનું. એટલે ચૂંટણી છે લોકશાહીનું પર્વ છે. 30 મિનિટે તો નહીં થાય. ઈશુદાનભાઈ, કોંગ્રેસના કેટલીક ખોટી વાતો કરવાની અને દેશના મતદારોને ગેરમાર્ગે દોરવાની જે વાતો છે એની પર ખરેખર પ્રકાશ કોઈએ પાડવો પડે. તમે બંને પણ પાડી શકો. દાખલા તરીકે એમણે અત્યારે એમ કીધું કે નીરવ મોદી, હું એમ માનું છું કે ભાગી ગયો છે, પૈસા લઈને ભાગી ગયો છે, પરંતુ પેદા તમે કર્યો તો લોન પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી, માનની મનમોહનસિંહજીના કાર્યાલયમાંથી તમે ફોન કરીને સેન્કશન કરાવી, ત્યાં દેશના CAG રિપોર્ટથી માંડીને બધી જગ્યાએ છે, અને તમે અમારે હુવા વડવા નહીં કરવાની. એવા કેટલાય આ દેશના પ્રાણ પ્રશ્નો જેને અત્યારે કહી શકાય. સુધીરભાઈ જાણતા હશે, ઇતિહાસ જાણે છે, કાશ્મીરનો પ્રશ્ન પેદા કોણે કર્યો?
આ દેશની સળગતી સરહદનો પ્રશ્ન અહીંનો કોણે પેદા કર્યો? આ દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પ્રશ્ન મારો કોણે મતભેદ છે, પેદા પણ હવે કર્યો? સમય નહીં, સમય નહીં, નથી. સમય પણ આ બધી મતભેદ વસ્તુ તો કેવી છે? એમાં આ હકીકત જ એક છે. લીટીમાં કોઈ સો એક પ્રશ્નો એમાંથી એક 5 દરેક રહી જાય. વસ્તુમાં નેહરુને દોષિત કહેતો મારે હવે હું કહેવાનો નેહરુને- time છે. હું વ્યક્તિગત વાત એટલે નથી પણ હવે કરતો જો ને. સમય આપતા હોય તો હું કહું. પરંતુ દેશની અંદર આ પ્રશ્ન ત્યારથી આવ્યો મહેશભાઈ, આ છે. બોલવું બહુ બીજી હેલું વાત, છે કે બીજી વાત ફલાણાની તમને ભૂલના બીજી વાત કારણે તમને. આવું બધું એવું નથી. બોલવું તમે- fashion તમે થઈ ગઈ આ છે ભાડું આપો કે છો. ભાઈ આના કારણે હવે આમ મારે થયું, કેટલી મિનિટ આ ન હોત તો હવે આમ કેટલી આ મિનિટ બધી મારી? વાતો ઉપર ચલીને ખાલી મારે દેખાવા મિનિટ માટે કેટલી છે. રજા બાકી લઈ બહુ લો. જવાબદારીપૂર્વક જ્યારે ચર્ચા થતી હોય સુધીરભાઈ, ત્યારે કોઈ એક સુધીરભાઈ, નેહરુના કારણે આ પ્રશ્ન છે, આ બધી બહુ વાહિયાત વાત પણ છે, મેં બાલિશ વાત છે, અરે, બાલિશ. સુધીર. ઇવન બાલિશ આક્ષેપો છે આ. આની બહુ ગહનતાથી ચર્ચા થવી જોઈએ. સુધીરભાઈ, મારી તૈયારી છે સુધીરભાઈ, તમારી સાથે એક મિનિટ, ચર્ચા કરવાની. તમે જે કીધું અરે સુધીરભાઈ, કાશ્મીર મેં કોની ભૂ- નહેરુનું નહીં, નહીં, નામ કોઈ બી. નથી લીધું, અરે નથી હું તમારું. કહું છું પણ તમારો નહેરુ પ્રેમ એટલો બધો મારો વરસે છે સખત કે પ્રેમ મેં છે, બહુ એટલો બધો- મહાન એટલે માણસ મને એનો અર્થ એવો હું થયો. એને આદરથી શીશ ઝુકાવું છું. તમને નહેરુનો પ્રેમ છે હું તો મને એટલો નહીં બધો બોલવા આદર છું, દેવાનો કારણ કે એવું એટલો કેવું મહા- ભાઈ? સાંભળો, એમને તમને નહેરુનો પ્રેમ છે? 18 મોદી વર્ષથી હારે અમારે તમે- વડાપ્રધાન તમે રહ્યો. મોદી હારે કામ કર્યું છે, એની હારે તમે પ્રેમ તમે નથી. 5 ઓલા વર્ષ ભાઈ આખા દેશને તમે 5 કાશ્મીર વર્ષ અને વડાપ્રધાનની આતંકવાદથી આટલી છેડો પૂજા આપી કરો છે, છો. એની ઉપર તમને તમે પ્રેમ 5 ઓકે, વર્ષ સમયનો અભાવ છે. તમે હવે મને બોલવા નથી. બંનેને મારા સુધીરભાઈ, કેબિનમાં 5 બેને લઈ વર્ષે જાઓ. વડાપ્રધાન છે, એની આટલી પૂજા થતી તો અરે 18 વર્ષે ભાઈ. પૂજા થાય. એનું નિષ્પક્ષતાથી મારે કહેવાની મારી ફરજ છે. પણ તમે કહેજો ને તમારો બિલકુલ, વારો આવે બિલકુલ, તો હું ક્યાં ના બિલકુલ, પડું? બિલકુલ. સમયનો અભાવ છે. એને નહેરુ પ્રેમ હવે સુધીરભાઈ બસ, એનો મતલબ કે બીજું- અમને બોલવા નહીં દેવા. બીજું મહામંત્રી કરીશું આના ઉપર. નરેન્દ્રભાઈ સાથે કામ સમયનો- કર્યું. એની ઉપર સમયનો તમને અભાવ છે. પ્રેમ નથી. ના, નરેન્દ્રભાઈ જેણે કરે છે. આતંકવાદ આ દેશને આપ્યો, આ દેશના ભાગલા થઈને પડ્યા, એની ઉપર નહેરુ તમને પ્રત્યે પ્રેમ છે. પ્રેમનો મતલબ આને પ્રત્યે નફરત નથી હોતો. એની પેઢી નહેરુ, સુધીરભાઈ, આ બધા એની- કેટલાય એક મિનિટ, મહાન નરત્નો છે. સુધીરભાઈ, એને- તમે એને વિશ્લેષક આદરથી છો ને કરવું મને જોઈએ. નહીં ગમતું સુધીરભાઈ. તમે એક ને જેટલા મને મહાન બોલવા દો નરત્નો તમે, છે, હું તો એનો બોલીશ જ. આદર થવો હું જોઈએ. નહેરુની સામે એનો બોલીશ, આદર બોલીશને બોલીશ. આપણે જે સુધીરભાઈ, મહાન નરત્નો ઉતારી પાડ્યા છે, સુધીરભાઈ, આપણે જોઈએ છીએ, નહેરુના આપણે દેશના વંશજો- નાગરિક તરીકે એટલે નહેરુના- ઇતિહાસ નથી જાણતા. નહેરુના વંશજો આપણે આજે દેશના સૈનિકોનું નાગરિકો અપમાન કરે તરીકે એની સાથે તમે સંમત છો? હવે કોઈ આ બધી એટલે ઈ ખોટી સંસ્કાર વાતો છે. નહેરુજી આપ્યા છે એના ખોટી વાતો વંશજોને. છે. હવે ઈ સંસ્કારો એને હવે આપ્યા છે. કોંગ્રેસનો મિત્ર અત્યારે ગયા છે. એના સમયનો અભાવ છે એટલે મહેશભાઈ, ભરતભાઈ અને સુધીરભાઈ ત્રણે મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. મારી એક અપીલ છે કે 28 તારીખે મોરબીમાં, 29 તારીખે ગીર સોમનાથમાં અને 30 તારીખે દ્વારિકામાં મહામંથન કરીશું ભાટિયામાં. આપ સૌ જોડાજો, મોટી સંખ્યામાં જોડાજો. આપની સાથે મળીશું, આપણે ચર્ચા કરીશું, પ્રશ્નોને પણ ઉઠાવીશું અને આપણો ઉદ્દેશ્ય છે સારો ઉમેદવાર જાય. વી ફોર વોટ, એટલે એ મારી આખી ઉદ્દેશ્ય છે. હવે આ બંનેને હું પાછું સાચવું છું, પણ આપણે મારી અપીલ છે કે 28મીએ મોરબી, 29 આપ પણ જ્યાં જ્યાં લોકો હોય ત્યાંના આસપાસના, તો એને કહીને પણ અપીલ કરજો ત્યાં પધારે. ખૂબ ખૂબ આભાર. વધુ સમાચાર જુઓ.